ભરૂચ જિલ્લા પંચાયતની 34 બેઠકો અને 9 તાલુકા પંચાયતોની બેઠક પર ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરાયા હતા। ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભરૂચ શહેર સહિત જિલ્લામાં રાજકીય ચહલ-પહલ જોવા મળી હતી। ભાજપ દ્વારા ગતરોજ મોડી રાતે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેના આધારે આજે પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે કલેક્ટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારી પત્રો પ્રાંત અધિકારીની કચેરીમાં ભરવામાં આવ્યા હતા, જ્યારે ભરૂચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની બેઠકના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યા હતા। નમસ્કાર, હું કર્મિશા જીતેન પટેલ ભરૂચ જિલ્લા પંચાયતમાંથી ઉમેદવાર તરીકે આવી છું અને 4 મારી સાથે તાલુકાના સભ્ય છે અને અમે ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી જીતાડીશું એવી અમે આશા લઈને આવીએ છીએ। આજે ભોલાવ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર હેમલતાબેન સનુભાઈ વસાવા સાથે ભોલાવ 1, 2, 3, નંદેલાવ 1, 2 અને ઉમરાજના 6 તાલુકા પંચાયતના ઉમેદવારો ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ભોલાવ જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના 6 ઉમેદવારો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે બાઇક રેલીના માધ્યમથી। કોંગ્રેસ દ્વારા સત્તાવાર યાદી જાહેર ન કરી હતી, જોકે ઉમેદવારોને મૌખિક સૂચના અપાતા તેઓએ પણ તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા। આ સાથે આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારો પણ પોતાની દાવેદારી નોંધાવવા માટે ભારે ઉમંગ સાથે આગળ આવ્યા હતા। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં સતત 6 ટર્મથી ચૂંટાતા સતીશ મિશ્રે આ વખતે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। તેઓ 3 વખત ભાજપમાંથી અને 3 વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે। જો કે જીત મળ્યા બાદ તેઓ ભાજપને ટેકો જાહેર કરે છે। વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી। કોઈ પણ ગમે તે આવે, હું 100% જીતીશ। આ મારું સાકીનું છે। હું 3 વખત અગાઉ અપક્ષ જીતેલો છે, 3 વખત ભારતીય જનતા પાર્ટીમાં જીતેલો છે ને ફરી આ વખત અપક્ષ છું। મારા વોર્ડના 9 લોકોની જનતાનો મને સદાય આશીર્વાદ છે, હું સદા કામ કરતો રહીશ એમના માટે। ભારત માતા કી જય। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવારોને લઈ ભારે ઉત્તેજના જોવા મળી હતી। કોંગ્રેસે આ વખતે વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ટિકિટ કાપી કુતુબુદ્દીન શેખને ટિકિટ આપી છે, ત્યારે કુતુબુદ્દીન શેખે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું અને તેમની જીતનો દાવો કર્યો હતો। તો બીજી તરફ શમશાદ અલી સૈયદે પોતે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેની સાથે હોવાનું નિવેદન આપ્યું હતું। આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વોર્ડ નંબર 2માં ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ શહેર પ્રમુખ અને ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ શ્રી ચાવડા સાહેબે જ્યારે વોર્ડ નંબર 2માં અમારી પર જે મેન્ડેટ આપેલો છે, અમે ચોક્કસથી જંગી બહુમતીથી જીતીશું અને સમાજની સેવા કરીશું, લોકોની સેવા કરીશું અને નગરપાલિકાના લગતા જે કંઈ કામો છે, રોડ, રસ્તા, ગટર લાઈન અને જે કંઈ પણ બાકી રહી ગયેલા કામો છે, અમારા અગાઉના જે કાઉન્સિલરો હતા એમને પણ ઘણા સારા કામ કરેલા છે અને એમના બાકીના રહી ગયેલા કામ ચોક્કસથી અમે જીતીને પૂર્ણ કરીશું એવી અમારી અપેક્ષાઓ છે। તમામ પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલીના માહોલમાં કચેરીઓએ પહોંચતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ઉમેદવારીના અંતિમ દિવસે ભીડ અને સંભવિત ગડબડને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કલેક્ટર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આવનારી 26મી એપ્રિલની ચૂંટણીને લઈ હવે રાજકીય પક્ષો અંતિમ તૈયારીમાં લાગી ગયા છે અને આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની સંભાવના છે।